નમસ્કાર, હું ડોક્ટર કૌશલ ભટ્ટ, પીડિયાટ્રિક ફિઝિયોથેરાપિસ્ટ ભાવનગર. આજે આપણી સાથે છે ડોક્ટર નરેશભાઈ ગોયલ સાહેબ, જે ભાવનગરમાં છેલ્લા 31 વર્ષથી પીડિયાટ્રિશિયન તરીકે કાર્યરત છે. બાળકમાં તાવ આવવો બહુ સામાન્ય બીમારી છે, બહુ જ સામાન્ય છે, પણ એને કારણે ઘણા બધા માન્યતાઓ અને ગેરમાન્યતાઓ પ્રવર્તે છે. તો આજે એમની પાસેથી તાવ ફીવર વિશે આપણે આ માન્યતાઓ અને ગેરમાન્યતાઓ વિશે પૂછશું. સર નમસ્તે. સર, બાળકને તાવ આવવો તો સામાન્ય છે, પણ આ તાવ આવે ત્યારે ક્યારે ડોક્ટરનો મા બાપે સંપર્ક કરવો જોઈએ? સરસ. હવે એકચ્યુઅલી બાળકને તાવ આવવો એટલે સામાન્ય રીતે એનું જે શરીરનું તાપમાન છે એ કેટલું હોય, કેવું હોય તો નોર્મલ કહેવાય એ મા બાપે જાણવું જોઈએ. કારણ કે આપણા શરીરનું જે તાપમાન છે એ દરેકનું અલગ અલગ હોય છે, સામાન્ય માત્રામાં ફેરફાર હોય છે. અને એ મા બાપને પોતાના બાળકના શરીરનું તાપમાન જે નોર્મલ કરતાં સાધારણ ગરમ લાગે તો એને થર્મોમીટર લઈ, જો બાળક મોટું હોય તો મોઢામાં, નાનું હોય તો બગલમાં મૂકી અને એક્ઝેક્ટ ડિજિટલ થર્મોમીટરથી ટેમ્પરેચર આપવું જોઈએ. જો 97.5 ટુ 99.5 વચ્ચે હોય તો એ ટેમ્પરેચર નોર્મલ કહેવાય, અને એનાથી વધતું હોય તો એને મોનિટર કરી અને જ્યારે 100 ને કે 100.4 ક્રોસ કરે તો એને તાવ કહેવામાં આવે છે. તો એ તાવ માટે આપણે ડૉક્ટર પાસે સલાહ લેવી જોઈએ કે મારા બાળકને તાવ છે તો ડૉક્ટર શું કરવું. તો સાહેબ, આ બાળકને તાવ આવે એ બાળકોની રોગની નિશાની કહેવાય કે રોગ પ્રતિકારક શક્તિ સારી છે એ નિશાની કહેવાય? સરસ. હવે કોઈ બાળકને તાવ આવે તો મેં કીધું એ પ્રમાણે કે તાવ ચોક્કસ છે કે નહીં જોવું પડે. એની સાથે બાળકને બીજા કયા પ્રોબ્લેમ છે. બાળકને તમને ટેમ્પરેચરમાં એટલું 100 ડિગ્રી પર તાવ લાગ્યો તો એ તાવ છે એટલે મોનિટર કરવું પડે. સાથે એને બીજા કોઈ પ્રોબ્લેમ છે, શરદી કફ છે, ઝાડા ઉલટી છે, ક્યાંય સોજો આવ્યો છે, ક્યાંય દુખાવો થયો છે, તો એ બતાવે છે કે તમારા બાળકને કોઈ કારણસર શરીર ગરમ થયું છે અને તાવ આવ્યો છે, તો એ રોગની નિશાની છે. પરંતુ સામાન્ય ગરમ થાય, જેમ કે બાળકનું ટેમ્પરેચર સવારે ઓછું હોય, સાંજે થોડું વધારે, કોઈ બાળક બહુ દોડાદોડી કરી હોય તો એનું શરીર ગરમ થઈ જતું હોય, પણ એની જનરલ એક્ટિવિટી રમવું, જમવું, પીવું, હસવું આ બધું જ બાકીનું નોર્મલ હોય અને એ 99.5ની આજુબાજુ હોય તો એ નોર્મલ છે. પણ એસોસિએટેડ બીજા પ્રોબ્લેમ્સ હોય, એકવાર શરીરમાં તાવ છે, બીજી વારી આવે છે, તો એ રોગની નિશાની છે. અને જ્યારે આ તાવ આવે છે અને રોગ હોય એવું લાગે તો એ શરીર એના બોડીની અંદર લાગેલા ઇન્ફેક્શનની સામે એક રોગ પ્રતિકારક શક્તિના ભાગરૂપે તાવ આવે છે. આઈ વુડ લાઈક ટુ સે that fever is a friend rather than a foe. Right? સાહેબ, આપણે બહુ સરસ વાત કરી કે ફીવર એક મિત્ર છે જે આપણને કંઈક ઇન્ડિકેશન આપે છે કે શરીરમાં કંઈક ખોટું થઈ રહ્યું છે અને આપણે ડૉક્ટરનો સંપર્ક કરો. જ્યારે બાળકના માતા પિતા આપણી પાસે તાવ લઈને આવે છે તો આપ એઝ અ પીડિયાટ્રિશિયન તરીકે બાળકના એ તાવનું નિદાન અને એની સારવાર કેવી રીતે કરો? સરસ. એટલે કોઈ પણ બાળકને તાવ આવે એટલે અમારે એ વિશે ધ્યાન રાખવું પડે કે બાળક કેવડું છે, કેટલા વજનવાળું છે. જો બાળક ન્યૂબોર્ન હોય, બરાબર, જન્મ પછી 3 મહિના સુધીનું બાળક કોઈ પણ આવે અને 100 ડિગ્રી 100.4 ઉપર તાવ હોય તો અમારે એની જનરલ એક્ટિવિટી એન્ડ વેલનેસ જોવી પડે. ફેમિલીમાં કોઈને સાદો વાયરસનો તાવ છે કે નહીં પૂછવું પડે. અને અમને એમ લાગે બાળક સારું છે, સામાન્ય તાવ છે, તો અમે ઓબ્ઝર્વ કરતા હોઈએ છીએ. પણ બાળક સિક લાગે, બીમાર લાગે, સાથે બીજા પણ એને પ્રોબ્લેમ હોય તો આવા નાજુક બાળકમાં અમે તરત બ્લડ ચેક કરીને જોઈ લઈએ કે આને સિવિયર બેક્ટેરિયલ સેપ્સિસ નથી, કારણ કે આવતા સમયમાં એની સિરિયસનેસ નહીં થાય એ અમે અગાઉ ચેક કરી લઈએ અને પછી એ પ્રમાણે નિદાન કરીએ અને પછી સારવાર આપતા હોઈએ છીએ. ઉપરાંત જો બાળક મોટું હોય અને બાળક સ્ટેબલ હોય પણ શરદી કફનો તાવ હોય, ઝાડા ઉલટીના હિસાબે તાવ આવ્યો હોય, સ્કિનમાં કાંઈ રેશિસ થયા હોય, વાયરલ ઇન્ફેક્શન, પણ ઇન બિટવીન ધ ટુ સ્પાઇક ઓફ ધ ફીવર જો બાળક સ્ટેબલ હોય, સરસ હોય, રમતું કારકતું હોય, ખાતું પીતું હોય, તો અમે એમને સિમ્પલ પેરાસિટામોલ આપતા હોઈએ છીએ
અને કહેતા હોય છે કે તમારા ઘરમાં એક જણને વાયરસનો તાવ હતો અને પણ લાગ્યું છે વાયરલ ઇન્ફેક્શન, એટલે તમે ઓબ્ઝર્વ કરો. આ બાળકને તાવ 3 દિવસ સુધી ચડ ઉતર થશે, પછી ઇવેન્ચ્યુઅલી મટી જશે, પછી કદાચ એકાદ વાર તાવ આવી શકે, પછી લગભગ પ્રોબ્લેમ નહીં થાય. પરંતુ જો એ જ બાળકમાં અમને લાગે કે આ તાવ સિરિયસ મેટરનું છે, ક્યાંય બેક્ટેરિયલ ઇન્ફેક્શન છે, તો અમે એના બ્લડ ચેક કરતા હોઈએ છીએ. ક્યારે ડેન્ગ્યુનો વાયરસનો તાવ હોય તો પણ ચેક કરતા હોઈએ છીએ, અને પછી નિદાન કરીને એનું યોગ્ય સારવાર કરતા હોઈએ છીએ. તો સાહેબ બાળકને લગભગ દર 6 કલાકે તાવની દવા આપવી એ ડોક્ટરે કીધેલું હોય છે. તો ઘણી બધી વખત તાવ નથી અને મા બાપ જાતે દવા બંધ કરી દેતા હોય, તો એ ખરેખર સાચું છે કે તાવ આવે ત્યારે જ દવા અપાય, કે ડોક્ટરે જે કીધું હતું એ પ્રિસ્ક્રાઇબ ડોઝ પ્રમાણે 3 દિવસ 4 દિવસ જ્યાં સુધી કીધું હોય ત્યાં સુધી દવા આપવી જ પડે? સર, યુઝ્યુઅલી જ્યારે પણ આ 70, 80, 90% તાવ બાળકોમાં વાયરસના હિસાબે હોય છે. અને હવે તો પેરેન્ટ્સ પહેલા જ દિવસે તાવ આવે એટલે ડૉક્ટર પાસે આવી જાય છે, અને એમને બાળકને તપાસીને લાગે કે ક્લિયર કટ વાયરસનો ફ્લૂ લાઇક ઇલનેસનો તાવ છે, એટલે યુઝ્યુઅલી ચાઇલ્ડ સ્પેશિયાલિસ્ટ એમ કહેતા હોય છે કે તમે પેરાસિટામોલ દર 6 કલાકે આપજો, તો બહુ બાળક હેરાન નહીં થાય, બહુ તાવ નહીં છે. એવું અમે યુઝ્યુઅલી કહેતા હોઈએ છીએ ઓન ડે 1 ડે 2 3 ડેઝ માટે. પણ ઘણા બાળકને 48 કલાક પછી તાવ નથી જ આવતો, નથી ચડતો, બાળક સરસ છે, તો એ પેરાસિટામોલ જેવી દવા બંધ કરી શકે છે, એટલે એમાં કોઈ સિરિયસ મેટર નથી. અને પછી તો જ્યારે જરૂર લાગે ત્યારે પણ એ પેરાસિટામોલ આપી શકે છે. પણ યુઝ્યુઅલી વાયરસ તાવમાં દર 4-6 કલાકે તાવ આવતો હોય છે, એટલે પેરાસિટામોલ દર 4-6 કલાકે આપી શકે છે. તો સાહેબ આ વખતે તાવ આવે ત્યારે મા બાપે કયા પ્રકારના તાવમાં સૌથી વધારે સજાગ રહેવું જોઈએ? સરસ, મેં તમને કીધું એ પ્રમાણે કે જો બાળક નાનું હોય, યંગ ઇન્ફન્ટ હોય, લેસ દેન 3 મંથ 6 મંથ, જેનું વજન ઓછું હોય, જેને અગાઉ કોઈ દિવસ કોઈ બેક્ટેરિયલ એવી ઇન્ફેક્શન થઈ ગયેલી હોય, જેની ઇમ્યુનિટી ઓછી હોય, એવા બાળકને તાવ આવે અને તાવ સીધો 102 ડિગ્રી ઉપર જતો હોય, તો એ પેરેન્ટ્સે સજાગ રહેવું જોઈએ. જે બાળકને તાવની આંચકી આવી જતી હોય એને સજાગ રહેવું જોઈએ. જેને તાવમાંથી એકવાર ન્યુમોનિયા થઈ ગયું છે, યુરિનમાં ઇન્ફેક્શન થઈ ગયું છે, સિવિયર બેક્ટેરિયલ સેપ્સિસ થઈ ગયું છે, એ પેરેન્ટ્સે આવા બાળકોમાં સજાગ રહેવું જોઈએ, તાવ ઉતારી દેવો જોઈએ, અને વહેલાસર નિદાન કરી યોગ્ય સારવાર લેવી જોઈએ. તો સાહેબ આપે એક વાત કરી કે તાવ મગજ સુધી જો પહોંચે, તો ઘણા પેરેન્ટ્સ કહેતા હોય કે મારા બાળકને માથું ગરમ લાગ્યું અને તાવ મગજ સુધી પહોંચી ગયો, તો ખરેખર એવું હોઈ શકે કે માથું ગરમ થાય ને તાવ મગજ સુધી પહોંચી જાય? એટલે એકચ્યુઅલી સામાન્ય રીતે નાના બાળકોનું માથું ગરમ રહેવું એ નોર્મલ ફેનોમિના છે, કારણ કે બાળકનો મેક્ઝિમમ ગ્રોથ, મેક્ઝિમમ મેટાબોલિક એક્ટિવિટી બ્રેઇનમાં જ હોય છે, અને આવા બાળકોનું તમે હેડને ટચ કરો એટલે તમને ગરમ લાગે જ તે, અને એમાંય તે જેને વાળ ઓછા હોય એનું માથું થોડું વધારે ગરમ લાગે. એટલે માથું ગરમ લાગવું એ તાવ નથી. ઓકે, બાળકનું ટેમ્પરેચર મેજર કરવું પડે, પછી આપણે નક્કી કરવું પડે કે એને કેટલું ટેમ્પરેચર છે. તો સાહેબ પણ કોઈ પૂરું કરું, તાવ આવે, માથું વધારે ગરમ લાગે છે એટલે મગજમાં તાવ ચડી ગયો એવું નથી, પણ મગજના કોઈ ચિહ્નો દેખાય તો જ આપણે મગજમાં તાવ ચડ્યો છે કહેવાય. એમાં આંચકી પહેલી વસ્તુ છે. ઓકે, આંચકી આવી જાય, હેડેક હોય, વોમિટિંગ પરસિસ્ટન્ટ રહેતી હોય, તો આપણે મગજમાં કાંઈ અસર છે એવું નિદાન આપણે કરાવી શકીએ છીએ, પણ એ ડૉક્ટર નક્કી કરતા હોય છે. ઓકે સાહેબ, તો આપણે જે મગજ માથું ગરમની વાત કરી એવી રીતે ઘણા બધા પેરેન્ટ્સ એ પણ ફરિયાદ કરે કે સાહેબ સવારે કે સાંજે મારા બાળકના હાથ પગના તળિયા ગરમ થઈ જાય છે, અને પણ બાળક રમતું હસતું છે, તો એ ખરેખર તાવ ગણી શકાય? મેં તમને રિપીટેડલી કહીશ કે જ્યારે તમને તમારા બાળકને તાવ લાગે એવું અહેસાસ થાય તો હંમેશા બાળકનું ટેમ્પરેચર મેજર કરવું, કારણ કે દરેકનો બોડી બેઝલ મેટાબોલિક રેટ જુદો જુદો હોય છે. એટલે મારા બોડીનું ટેમ્પરેચર તમારા બોડીનું ટેમ્પરેચર અલગ અલગ. સપોઝ મારા બોડીનું ટેમ્પરેચર થોડું લો સાઈડ રહેતું અને તમારું હાઈટ સાઈડ રહેતું, હું તમને ટચ કરીશ એટલે તમે મને ગરમ જ લાગવાનું છો. એમ બાળકોમાં હેડ, સોલ, પામ આ બધું તમને ગરમ લાગે તો તાવ જ છે એવું જરૂરી નથી. આ તો નોર્મલ ફિનોમિના છે. ટેમ્પરેચર 1-2-3 વાર તમે ચેક કરો, તમને એમ લાગે કે ભાઈ ના ફીવર તો છે જ નહીં, એ 99.5થી નીચે જ છે,
બરાબર, તો દેન ઇટ ઇઝ નોટ અ ફીવર. સાહેબ ખૂબ ખૂબ આભાર. તો આજે આપણને ગોયલ સાહેબ તરફથી એક સરસ સંદેશો મળ્યો કે તાવ આપણો શત્રુ નથી, મિત્ર છે. તાવ, માથું ગરમ લાગવું કે હાથ પગના તળિયા ગરમ થવા એ તાવ નથી. એમણે રિપીટેડલી એક વસ્તુ કીધી કે તમે ડિજિટલ થર્મોમીટરથી જો બાળક નાનું હોય તો મોઢામાં કે મોટું હોય તો બગલમાં રાખી અને એનું સાચું ટેમ્પરેચર મેજર કરો અને જો એની અંદર તાવ લાગે તો નજીકના પીડિયાટ્રિશિયનનો કે નજીકના ડોક્ટરનો સંપર્ક કરી અને સાચી સલાહ લો. આ આપણો શત્રુ નથી. આને આપણે મિત્ર ગણી અને સાચી રીતે ટ્રીટ કરશું તો બાળક ઘણી બધી આગળની ગંભીર બીમારીઓમાંથી બચી શકશે અને જલ્દીથી સારું થઈ શકશે. ખૂબ ખૂબ આભાર.